વર્ષ 2019માં ગુજરાત સરકારે શરૂ કરેલી વહાલી દીકરી યોજના ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના બેટી બચાઓ બેટી પઢાઓના સંકલ્પને સાર્થક કરે છે। આ યોજનાનો હેતુ દીકરીઓના જન્મને વધારવાનો અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે। સમાજમાં દીકરીઓના સ્થાનને વધુ મજબૂત બનાવવાના નિશ્ચયથી રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આ યોજના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની દીકરીઓના ભવિષ્ય માટે ₹1,10,000ની આર્થિક સહાયના કલ્યાણકારી આશીર્વાદ છે, જેમાં દીકરીને પ્રથમ ધોરણમાં ₹4,000, 9મા ધોરણમાં ₹6,000 અને 18 વર્ષની ઉંમરે ઉચ્ચ શિક્ષણ કે લગ્ન માટે ₹1 લાખ મળે છે। અને હવે આ યોજનાનો લાભ મેળવવો થયો છે વધુ સરળ। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત ઇન્ફોર્મેટિક્સ લિમિટેડ GIL ના સહયોગથી વિકસાવવામાં આવેલું નવીન મહિલા કલ્યાણ પોર્ટલ। જીવન આખું વિતાવ્યું બીજાઓના સ્વપ્ન પૂરા કરવા, જીવન આખું વિતાવ્યું બીજાઓના સ્વપ્ન પૂરા કરવા। એક દિવસ તો તારા પોતાના સ્વપ્નાઓને મુક્ત મને ઉડવા દેતું। તારી ઉતંગ ઉડાન આગળ ગગન પણ લાગે નાનું, તારી ઉતંગ ઉડાન આગળ ગગન લાગે પણ નાનું, તારી વિશાળ પાંખોને હેઠળ આખું વિશ્વ તો જીતતું। આ યોજનાના અમલને ડિજિટલ યુગમાં લઈ આવ્યું છે। આ પોર્ટલ પર તમામ પ્રક્રિયા હવે સંપૂર્ણપણે ડિજિટલ, ઝડપી અને પારદર્શક છે। મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જે વહાલી દીકરી યોજના બહાર પાડવામાં આવી છે, એના લીધે મારી દીકરીને 18 વર્ષની વયે 1 લાખની સહાય મળે છે। આ સહાયથી મારી દીકરીના ભવિષ્યમાં એને ઉચ્ચ શિક્ષણ પણ તે મેળવી શકશે, જેના પર અરજદારો હવે પોતે જ ઓનલાઈન અરજી કરી શકે છે, અરજીની પ્રક્રિયા જોઈ શકે છે અને મંજૂરી મળતા જ પોતાનો મંજૂરી હુકમ ડાઉનલોડ પણ કરી શકે છે। મેસેજ અને ઈમેલ દ્વારા સતત નોટિફિકેશન મળવાથી પ્રક્રિયા સરળ અને ઝડપી થાય છે। આ પોર્ટલને આરોગ્ય વિભાગની ટેકો પ્લસ એપ્લિકેશન અને LICના પેમેન્ટ મોડ્યુલ સાથે સાંકળવામાં આવ્યું છે, જેથી સહાયની ચૂકવણી અને વિતરણની સચોટ માહિતી એક જ ક્લિક પર ઉપલબ્ધ થશે। સાથે જ CM ડેશબોર્ડ સાથેનું જોડાણ રાજ્ય સ્તરે મોનિટરિંગને વધુ સશક્ત બનાવે છે। આ નવીન પોર્ટલ ખરા અર્થમાં એ સાર્થક કરે છે કે સંવેદનાને ટેકનોલોજીનો આધાર મળે છે, ત્યારે દીકરીનું ભવિષ્ય ખરા અર્થમાં ઉજ્જવળ બને છે। વહાલી દીકરી યોજના માત્ર સહાય નહીં, દીકરીના સ્વાભિમાનની પાંખ।